દ્રશ્યો જે માછલી ઘર આવી ગયા છે અંદર આવતા ત્યારે બીક લાગે છે હો ભાઈ. રાજા હરિશ્ચંદ્રના દ્રશ્યો, ભક્ત શ્રવણના દર્શન છે. રામ સેતુનો ઇતિહાસ અહીંયા છે, તમે જોઈ શકો છો. આ શેબી રાજાનો ઇતિહાસ છે. આ છે ભક્ત કવિ સુરદાસના દ્રશ્યો છે. તો ફેમિલી, આ મંદિરના આપણે અંદરથી બધા દર્શન કર્યા અને હવે આપણે જવાનું છે ટિકિટ લઈને ઉપર. અહીંની કઈક ટિકિટ છે, હમણાં હું તમને જણાવું. અને આ પાર્ટ 2 છે અને પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ આવજો અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો વધારે ટાઈમ નહીં બગાડીએ અને જઈએ. તો ભાઈ આ છે સંપલ ઘર, અહીંયા સંપલ મૂકવાના છે. તો ભાઈ અહીંયા ફ્રીમાં સંપલ મૂકવા માટે તમારે ટોકન લેવું પડશે અને ટોકન મળી ગયું છે 56 નું ટોકન. આવું છે. હાલો હવે આપણે જઈએ. અહીંથી એક હંતાઈને હેરવેર જવાનું છે. તો ભાઈ હવે આપણે જઈએ છીએ ટિકિટ લેવા અને આ છે ટિકિટ કાઉન્ટર. અને અહીંયા તમે બાળકોના 50 રૂપિયા છે અને મોટાના 100 રૂપિયા છે. 800 રૂપિયા આપ્યા છે. એક ટિકિટ આપે છે ભાઈ. એક ટિકિટ કા અગર તો ભાઈ ટિકિટ લઈ લીધી છે. હાલો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આ ભાઈઓ તો અહીંયા ઊભા છે. આ ભાઈઓ આપણને ટિકિટ ચેકિંગ કરીને અંદર જવા દે છે. તો જો આપણી ટિકિટ ચેકિંગ થાય છે, હવે આપણે જઈએ અંદર આગળ. તો ભાઈ અંદર તમે આવો છો ને તો તમારા ખિસ્સામાં માવા કે એવું કઈ હોય ને તો બહાર મૂકીને આવજો, બરાબર? કેમ કે અહીંયા માવા લઈ લેવામાં આવે છે અને પછી માવા ફાકી કે એવું કઈ પાછું દેવામાં આવતું નથી. તો તમારે મારે એક માવો હતો વયો ગયો છે. મારે એક દવાની ટિકિટ પડી. ફાઇનલી ગાઈસ અંદર આવતાની સાથે જ આ મોટું જબર કુલર છે અને આવું કઈક છે, તમે જોઈ શકો છો અહીંથી. અને આ મસ્ત મજાની હનુમાનજી મહારાજની પ્રતિમા છે. એની એક્ઝેક્ટ સામે ગણપતિ મહારાજની પ્રતિમા છે, તમે જોઈ શકો છો. મારો હરદેવ પગે લાગી રહ્યો છે. આપણે અંદર પ્રવેશ કરીએ. જો આવું કઈક છે. અંદર આવો એટલે તમને આ બંને બાજુ આવી માછલીઓ જોવા મળે છે, મોટી મોટી. આ જોઈ શકો છો. અહીંયા આ બાજુ પણ છે, બંને બાજુ માછલી છે. અને આવો કઈક દરવાજો છે. તો ફેમિલી, તમે અંદર આવો એટલે આ બધા ટીવી જોવે, તમે જોઈ શકો છો. એ સારો એવો સંદેશ આપે છે, વ્યસન કરવા માટે સમજાવે છે કે વ્યસન નહીં કરવાનું એમ. આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. અંદર પ્રવેશ કરતાની સાથે જ તમને અહીંયા એક મસ્ત મજાની પ્રતિમા જોવા મળે છે, જે બાલ ઘનશ્યામની પ્રતિમા છે. આ તમે જોઈ શકો છો. આ મસ્ત મજાની બાલ ઘનશ્યામની પ્રતિમા છે. અને હવે આપણે આગળ જઈએ. શું છે આગળ? તો અહીંયા અંદર આવીએ છીએ આપણે. તો અહીંયા આવું કઈક દ્રશ્ય છે મસ્ત મજાનું. આ જોઈ શકો છો તમે. તો આ છે કાલિદત્તની પ્રતિમાઓ, તમે જોઈ શકો છો. એમ કહેવાય છે કે બાલ પ્રભુ ઘનશ્યામને કાલિદત્ત નામનો રાક્ષસ મારવા આવ્યો તો એ બાલ પ્રભુ ઘનશ્યામે ખાલી દ્રષ્ટિ માત્રથી કાલિદત્ત નામના રાક્ષસને માર્યો હતો. આ સીન તય વખતનો છે અને એની સામે છે આ ડુંગર કહેવાય ને, અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આ તમે જોઈ શકો છો મસ્ત મજાની. મિત્રો, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતના, તમે જોઈ શકો છો. અને આ દેવકીજી અને વાસુદેવ જે બે હાથ જોડીને બેઠા છે અને આ સૈનિકો છે એ ઊંઘમાં ઢળી પડ્યા છે, તમે જોઈ શકો છો. અને આ કૃષ્ણ ભગવાનના જન્મની એક દિવ્ય ગાથા છે, તમને ખબર જ હશે. આ
પાસે આવા દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. આ મસ્ત મજાના પ્રતિમાઓ છે, જે જોતા આપણી આંખો ન થાકે એવા બધા છે. તો હવે આપણે જોઈએ આગળ. જો ભાઈ આ છે ને આ ગુરુકુળ પરંપરા, જે સાંદીપની ઋષિ મુનિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન અને સુદામા જે ભણતા હતા ને એ દ્રશ્યો છે અહીંયા તમે જોઈ શકો છો. હવે જોઈએ આગળ. આ બાપો એ અહીંયા પૈસા નાખે ને, આ તો અમારી ખુશી પૈસા નાખશે એટલે વાંદરો છે ને હમણાં ડિસ્કો કરશે. જો નાખ ખુશી, જો નાખ હોય ને જો ડિસ્કો કર્યો એ ઉલાટ ખાતી. તો ભાઈ આવું છે, બહુ મસ્ત મજાનું બધું જોવા જેવું છે. અહીંયા સાયકલ પણ હાથે છે, એટલે બાળકોને લઈને અહીંયા બીજા બધા બાળકો પણ જોવા આવેલા છે. તમે જોઈ શકો છો. આગળ જોઈએ, આગળ હવે અહીંયા શું છે? તો આ કૃષ્ણ ભગવાને જે પર્વત ઉપાડ્યો હતો ને કૃષ્ણની આંગળીમાં, આ ઈ દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. અને બહુ મસ્ત મજાનું દ્રશ્ય છે. તો બન્યા રહો વિડીયોમાં, જોઈએ આગળ. જો ભાઈ આ તાડકા વધના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. આ રામ લક્ષ્મણ છે ને આ એના ગુરુજી છે, અને આ તાડકા છે. આ તાડકાનો જે વધ કર્યો તો શ્રી રામ ભગવાને, આ એના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. તો બન્યા વિડીયોમાં, જોઈએ આગળ. જો ભાઈ આ તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે પાર્વતી અને ભોળાનાથના, અને ગણપતિ દાદા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આવા કંઈક દ્રશ્યો છે જે આપને જોઈને અંદરથી આનંદ આવે અને ખૂબ જ મજા આવી રહી છે. તો જો ભાઈ આ સીતારાવણ ના સંવાદના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. આવા કંઈક દ્રશ્યો છે, અને કહેવાય કે જે અશોક વાટિકામાં જે રાવણે રાખ્યા હતા ને સીતામાને, આ એ જગ્યા હતી ને આ જે રાવણ ને એના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. બનારો વિડીયોમાં આગળ જોયું. જો આ રામ રાવણ નું યુદ્ધ છે, તમે જોઈ શકો છો. આ રીતના કઈક દ્રશ્યો છે. આ જો ભાઈ દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે, એ સીતામાના અગ્નિ પરીક્ષાના દ્રશ્યો છે. આ બહુ મસ્ત મજાની અહીંયા રામાયણની ને રામાયણની જે ગાથા છે, તો જરૂરથી એકવાર તમારા બાળકોને લઈને આવો. બહુ સમજવા જેવી અને બહુ જોવા લાયક દ્રશ્યો છે. આ ભાઈ વનમાં લવ કુશ રામ લવ અને કુશને જે હનુમાનજીને બાંધી રાખ્યા હતા, આ એના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. તો ભાઈ હવે જઈએ આગળ બનારો વિડીયોમાં. નીચેનો ગ્રાઉન્ડ અને હવે આપણે ઉપર જઈએ. નીચે છે ને આપણે આખી રામાયણને લગતા બધા દ્રશ્યો છે અને ઇતિહાસ એમાં લખેલા છે રામાયણના. તો ભાઈ બહુ મજા આવી, અને હવે આપણે જઈએ છીએ ઉપર. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ ઉપર, અને જે રામચંદ્ર ભગવાને જે દરિયાની વચ્ચે જે સેતુ બનાવેલો હતો, જે પથ્થરમાં રામ, જે દરિયામાં પથ્થર રામ લખેલા તરતા હતા, આ ઈ રામ સેતુનો ઇતિહાસ અહીંયા છે, તમે જોઈ શકો છો. આ રીતના બધા દ્રશ્યો છે. તો બનેરો વિડીયોમાં આગળ જોઈએ. જો ભાઈ અહીંયા કઈ લખેલું નથી ને આપણને કઈ પ્રહલાદ નું હોય એવું લાગે છે, એટલે આવું દ્રશ્ય છે ભાઈ. જે હોય તે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, મને તો કઈ ખબર નથી, પણ દ્રશ્ય છે. જો ભાઈ તમે આ જોઈ રહ્યા છો, આ સીબી રાજાનો ઇતિહાસ છે. ત્યાં સીબી રાજા બેઠા છે આ સિંહાસન ઉપર, અને આ છે રાજા ઇન્દ્ર. અને આ સીબી રાજાએ એના હાથ અને પગ જે ઓલાના જે વજન કરી દીધા હતા કાપી, આ ઓલાને બસાવવા હાટું એના પગને ત્રાજવામાં તોલી દીધા હતા, એવો કઈક ઇતિહાસ છે ભાઈ. તો બહુ મસ્ત મજાના અહીંયા ઇતિહાસ છે. તો એકવાર આવવાની જરૂર હું તમને વિનંતી કરીશ. બનારો વિડીયોમાં આગળ. જો ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ છે ભક્ત કવિ
સુરદાસના દ્રશ્યો છે. આવા કઈક મસ્ત મજાના દ્રશ્યો છે. જો ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ છે રાજા હરિશ્ચંદ્રના દ્રશ્યો. અને આ રીતના દ્રશ્યો છે કઈક જે હરિશ્ચંદ્રની કષ્ટી લીધી હતી. આ એમ કહેવાય ને કે હરિશ્ચંદ્ર એ સત્યની માટે એના છોકરાને અગ્નિ સંસ્કાર દેવાની પણ ના પાડી દીધી હતી. એ ભાઈ છે આપણા હરિશ્ચંદ્ર નો ઇતિહાસ. કહેવાય ને કે ઘણી વાર આપણે નથી કહેતા કે ભાઈ તું કઈ હરિશ્ચંદ્ર ના ગાડામાંથી નથી પડી ગયો. તો આ રીતનું છે ભાઈ હરિશ્ચંદ્ર નો ઇતિહાસ. જો ભાઈ આ બાજુ માછલી છે બધી, આ બધા મચ્છી ઘર છે. આ પણ સારા છે પણ થોડાક ડીમ થઈ ગયા છે. ઝાંખા ઝાંખા દેખાય છે. તમને પણ ઝાંખા ઝાંખા દેખાતા છે. જો રંગબેરંગી માછલીઓ છે, જોઈ શકો છો તમે. આ માછલીઓ બહુ મસ્ત છે. હવે આમાંથી તમને કઈ માછલી સારી લાગી, તમને આમાંથી શું સારું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો, જેથી કરીને બધા પણ ખબર પડે કે નામ બધું. તો હોનેરી માછલી જો, હોનેરી એટલે હોનેરી, એમાં કાંઈ ઘટે નહીં. જો અને આ છે મગર જેવું છે કાંઈક. જો પણ હાસી નથી લાગતી, ખોટી લાગે છે. અને આ બહુ મસ્ત મજાની માછલી છે. જો તમે પીળા કલર ની માછલી છે. બધા માછલી ઘર છે, તમે જોઈ શકો છો. આ દીદી આંગળી રાખે છે તો ન્યા ખાવા આવે છે માછલી. માછલીઓ પણ રંગબેરંગી બહુ મસ્ત મજાની છે ભાઈ. જો આ પાછી લાલ કલર ની કઈક માછલી આવી. હોય 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 હોય, એને કઈક અસર જ નથી પડતો. જો ખાવા છોટી ગઈ. તો માછલી ઘરમાં ભાઈ છે ને, હવે આ સેલું વધ્યું છે. તો આ આવી માછલી છે, એક આવી માછલી છે, અને આ છે ને તો કઈક આવું ફરે. તો મિત્રો આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ભક્ત શ્રવણ ના દર્શન છે. કે એમ કહેવાય છે કે જે કાવડ છે એમાં ભક્ત શ્રવણ એના માતા પિતાને જાત્રા કરાવતા હતા. એ દરમિયાન રાજા દશરથે બાણ માર્યું અને ભક્ત શ્રવણનું જે મૃત્યુ થયું. અને આ ઈ દ્રશ્યો છે. તો મિત્રો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સુદામા કૃષ્ણ ભગવાનના રૂકમણીના જેના દ્રશ્યો છે. જ્યારે સુદામા જે કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીમાં ગયેલા, એના તાંદુર લઈને, જે તમે કદાચ જોઈ હોય કહાની કે ન જોઈ હોય, આ એના દ્રશ્યો છે. અને સુદામા અને રૂકમણીજી સુદામાના પગ ધોઈ રહ્યા છે, આ તમે જોઈ શકો છો. અને આવી બહુ મસ્ત મજાની બધી પ્રતિમાઓ અહીંયા તમને જોવા મળે છે. અને એમ લાગે કે અહીંયા આપણે હકીકતમાં જે આપણે જૂના સમયમાં ભગવાન આપણી પાસે હોય ને તો કઈ અનુભવ થાય છે. તો મિત્રો આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ ભક્ત નરસિંહ મહેતાનું દ્રશ્ય છે. અને કળતાળ વગાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ ગણપતિ દાદાનું દ્રશ્ય છે. અને આ છે ભગવાન શ્રી વેદવ્યાસ. તો ભગવાન વેદવ્યાસ છે એ ગણપતિ બાપા પાસે જે મહાભારતની કહાની લખાવી રહ્યા છે, એવું કંઈક આમાં હિન્દીમાં લખ્યું છે. અને હું ગુજરાતીમાં કન્વર્ટ કરું છું, તો કાંઈ ભૂલ થતી હોય તો માફ કરજો, પણ કંઈક એવું જ છે. ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ગિરધર ગોપાલ કૃષ્ણના પ્રેમમાં પડેલી મીરાના દ્રશ્યો છે. આ ફરી પાછા માછલી ઘર આવી ગયા છે. અને અહીંયા મસ્ત મજાની બધી રંગબેરંગી માછલીઓ છે, આ તમે જોઈ શકો છો. અને લોકો પણ જોઈ રહ્યા છે. તો મસ્ત મજાની આવી માછલીઓ છે. અને આ દ્રશ્યો પણ જોવા જેવા છે. આના ઇતિહાસની આપણને કઈ ખબર નથી, પણ દ્રશ્યો મસ્ત છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના દ્રશ્યો છે બધા.
આના ઇતિહાસની આપણને કોઈ માહિતી નથી, કંઈક લખેલું હોય તો આપણને કંઈક આઈડિયા આવે, એમ થોડા ઘણા ખબર હોય એવું છે ભાઈ. તો ભાઈ આ છે સિંહનું હાવજનું મોઢું ફાડેલું જે આપણને બીક લાગે એવું છે. તો ગણાયનો અંદર પ્રવેશ કરી રહ્યા છે. જો કંઈક ડરાવનું છે કાંઈક. અંદર આવતા ને લાગે છે હો ભાઈ. અહીંયા પાછા કંઈક આવા દ્રશ્યો પણ છે. અને અંદર બીક લાગે ને એવા અવાજ આવે છે. બધા ડરાવના અવાજ આવે છે હો. દેખાય છે. જો આવું કાંઈક અંદર દેખાઈ રહ્યું છે ભાઈ, અને અવાજ બહુ ભયંકર આવે છે એટલે બીક લાગે છે. બીક બહુ લાગે છે ભાઈ. જો આવું બધું છે અંદર. ઓહ, અવાજ વધતો જાય છે ભાઈ, એટલે બીક વધતી જાય છે. આવા દ્રશ્ય છે અને ભયંકર અવાજ આવે છે. જે આવા કંઈક દ્રશ્યો છે ને અવાજ કઈ છે ને ભયંકર આવે છે તે તમને બીક લાગે એવા. જો આ ભગવાન શિવ છે ને પાર્વતી, આ શું દ્રશ્યો છે કંઈક ભગવાનના ટૂંકમાં. અહીંયા બહુ બીક નથી લાગતી, અવાજ તો આવે છે, બીક લાગે એવા. આ મતલબમાં ડરાવણી ગુફા છે. અંદર આવીએ ને એટલે આ ડરાવણી ગુફા છે અને અંદર છે ને આપણને આવા દ્રશ્યો જોવા મળે છે. તે મસ્ત મજાના હિરણ પણ છે અંદર. ભાઈ થોડીક બીક લાગે એમ. તો ભાઈ ડરાવણી ગુફામાંથી અહીં આપણે આવી ગયા પાછા આ બાજુ. આ માછલી ઘર છે, તમે જોઈ શકો છો. જ્યાં જઈને માછલી ઘર થોડાક વધારે જોવા મળે છે. આ ટાઈપના માછલી છે. જો ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે છે એકલવ્યના દ્રશ્યો. જે ગુરુ દ્રોણે દાનમાં અંગૂઠો માંગ્યો હતો એકલવ્ય પાસે, તો એકલવ્યએ એના ડાબા હાથનો અંગૂઠો કાપીને શ્રી ગુરુ દ્રોણાચાર્યને જે દાન શું કે ગુરુ દક્ષિણામાં જે અંગૂઠો આપ્યો હતો, આ એ દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આવી અદ્ભુત કહાનીઓ જોડાયેલી છે એવા દ્રશ્યો અહીંયા છે. તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે ટૂંક જ સમયમાં પાર્ટ 3 લાવશું. અને પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ આવજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ પાર્ટ 3માં.